વસુદેવસુतं દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. નમસ્કાર. સંપૂર્ણ જગત બનાવનાર એ પરમાત્મા છે. આપણે પરમાત્માની વાત કરવી છે, અંતર્યામીની વાત કરવી છે, ઈશ્વરની વાત કરવી છે, ખુદાની વાત કરવી છે, પ્રભુની વાત કરવી છે. શુક્લ યજુર્વેદ ચાલીસ અધ્યાય, છેલ્લો અધ્યાય અને ઈશાવાસ્ય ઉપનિષદ એમાં સ્પષ્ટપણે જણાવ્યું છે. ઈશાવાસ્યમિદં સર્વમ યત્ કિંચ જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજીથાહ મા ગૃદઃ કસ્ય સિદ્ધનમ. એટલે જગતમાં જે કોઈ જડ ચેતન વસ્તુ છે તે બધી પરમાત્માને આધીન છે. આપણે સવારે ઉઠીએ છીએ, બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીએ છીએ. કોઈને વહેલા ઉઠવાની ટેવ છે તો 4 વાગે ઉઠે છે, 5 વાગે ઉઠે છે, અથવા અમુક લોકો 7 વાગે પણ ઉઠે છે સૂર્યાસ્ત બાદ. પણ જ્યારે જ્યારે ઉઠીએ છીએ ત્યારે પહેલા પરમાત્માનો આભાર માનવો જોઈએ. હે ભગવાન, થેન્ક યુ, તારો આભાર, તે મને જગાડ્યો. આજે હું વાત કરું છું ત્યારે મને પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીજી, પૂજ્ય દાદાજી મને યાદ આવે છે. એમણે આપણને ત્રિકાળ સંધ્યા આપી છે. હે ભગવાન, થેન્ક યુ, આભાર ભગવાન તમારો, તમે મને જગાડ્યો. અને જ્યારે રાત્રે આપણે સૂઈ ગયા છીએ એ સમય દરમિયાન જે આપણી રક્ષા કરે છે તે પરમાત્મા, ઈશ, ખુદા. પણ સવારે જ્યારે ઉઠીએ છીએ ત્યારે પહેલા શ્લોક બોલવો જોઈએ, પરમાત્માને યાદ કરવા જોઈએ, જગત વિધાતારમ ને યાદ કરવા જોઈએ. કરાગ્રે વસતે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કર મધ્યે તુ ગોવિંદ, પ્રભાતિ કર દર્શનમ. એટલે આનો અર્થ શું થાય? અર્થ તો સમજવો જ પડે. સમજ્યા વગરનું જ્ઞાન નકામ. સમજવું જોઈએ. જ્ઞાન જેટલું સમજીને પ્રાપ્ત કરીએ એ આપણા માટે હિતાવહ છે, આપણા માટે લાભદાયી છે. કરાગ્રે વસતે લક્ષ્મી, કરના આગળના ભાગમાં લક્ષ્મીનો નિવાસ છે. તમે જો કે આ જે કર જે છે, કરનો આગળનો ભાગ એટલે આગળ, એક આગળી નાની છે, એક આગળી મોટી છે, પાછી નાની છે, પાછી નાની છે. તો એમ દરેક વ્યક્તિના જીવનમાં કોઈ પણ વ્યક્તિ એક સરખો ધનવાન નથી. કોઈક વ્યક્તિને મહિનાની 10,000 રૂપિયા આવક હોય, કોઈ વ્યક્તિની આવક 50,000 રૂપિયા હોય, કોઈ વ્યક્તિની આવક 1.5 લાખ રૂપિયા હોય, કોઈ વ્યક્તિની આવક 5 લાખ રૂપિયા પણ હોય, અને કોઈ વ્યક્તિની આવક એના કરતા પણ વધારે હોય છે. બરાબર? એટલે કરાગ્રે વસતે લક્ષ્મી, કરના આગળના ભાગમાં લક્ષ્મીનો નિવાસ છે. કરમૂલે સરસ્વતી, મૂળના ભાગમાં સરસ્વતી, વિદ્યાની અધિષ્ઠાત્રી દેવી ભગવતી સરસ્વતી શારદાનો નિવાસ છે. અને કર મધ્યે તુ ગોવિંદ, વચ્ચેના ભાગમાં ભગવાન પરમાત્મા માધવ નો વાસ છે. તો સવારે આ કરનું હું દર્શન કરું છું, કારણ કે પરમાત્મા દરેકના હૃદયમાં છે. ભગવદ્ ગીતા પણ સમર્થન આપે છે. સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટઃ, દરેકના હૃદયમાં હું છું.
કણ કણ મેં હે ભગવાન. તો એટલા માટે સવારે ઉઠ્યા છીએ ત્યારે કરના દર્શન કરવા જોઈએ, હાથના દર્શન કરવા જોઈએ. ત્યારબાદ આપણે સવારે જમીએ છીએ, સાંજે જમીએ છીએ. જમતી વખતે પણ શ્લોક બોલવો જોઈએ, ત્યારે પણ પરમાત્માને યાદ કરવા જોઈએ, નમસ્કાર કરવા જોઈએ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 15 પુરુષોત્તમ યોગ એનો એક શ્લોક છે. અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિતઃ પ્રાણા પાન સમાયુક્ત પચામ્યન્નમ ચતુર્વિધમ. આપણે જે જમીએ છીએ એ આપણું જે ઉદર છે, ઉદરની અંદર વૈશ્વાનર નામનો અગ્નિ છે. તો હું વૈશ્વાનર નામનો અગ્નિ થઈ 4 પ્રકારનું અન્ન હું પચાવું છું. તો કયા કયા 4 પ્રકાર? તો ભક્ષ્ય, ભોજ્ય, લેહ્ય અને ચુષ્ય. તો આ 4 પ્રકારનું અનાજ છે. ચાવીને આપણે ખાઈએ છીએ, ચૂસીએ છીએ, શેરડીનો સાઠો વગેરે, જે શીરો વગેરે આપણે ચાટીએ છીએ, આઈસ્ક્રીમ છે વગેરે, અને જે લિક્વિડ છે કે જે આપણે દૂધ છે, ઠંડા પીણા છે, બરાબર, અથવા કોઈ પણ રસ છે, તો એ આપણે પીએ છીએ. તો આ 4 પ્રકારનું અન્ન છે. તો હે વૈશ્વાનર નામના અગ્નિને પ્રાર્થના કરીએ છીએ કે હું વૈશ્વાનર નામનો અગ્નિ થઈ 4 પ્રકારનું અન્ન હું પચાવું છું. એટલા માટે જ્યારે જમીએ છીએ ત્યારે આ શ્લોક બોલવો જોઈએ. પછી રાત્રે આપણે શયન કરીએ છીએ, સૂઈ જઈએ છીએ. રાત્રે 9 વાગે સૂઈ જઈએ, 10 વાગે સૂઈ જઈએ, 11 વાગે સૂઈ જઈએ, જે આપણા કાર્યક્ષેત્ર પ્રમાણે જેટલા વાગે આપણે સૂઈ જઈએ છીએ ત્યારે અંતમાં એક શ્લોક ખાસ બોલવો જોઈએ અને ભગવાન કૃષ્ણને યાદ કરવા જોઈએ. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. તો દિવસ દરમિયાન સવારે પણ પરમાત્માને યાદ કરવા જોઈએ, જ્યારે આપણે જમીએ છીએ ત્યારે પણ પરમાત્માને યાદ કરવા જોઈએ, રાત્રે આપણે સૂઈ જઈએ છીએ ત્યારે પણ પરમાત્માને યાદ કરવા જોઈએ. આખું જગત પરમાત્માને આધીન છે. અંતર્યામી કયા સ્વરૂપમાં છે, ક્યાં છે, આપણને ખબર નથી. જેમ પંખો ચાલે છે ખરું, એસી ચાલે છે ખરું, પણ એ આપણે એવો વિચાર કરીએ અથવા એવું નક્કી કરીએ કે એ જે પવન જે છે, વાયરો જે છે, વાયુ જે છે, એ વાયુને આપણે પકડવો છે તો પણ પકડી શકતા આપણે નથી. પણ એ અનુભવ કરવાની વસ્તુ છે. એસી બંધ કરી દઈએ તો ગરમી લાગવાની શરૂ થાય, પંખો બંધ કરી દઈએ તો ગરમી લાગવાની શરૂ થાય. તો એ અનુભવ કરવાની વસ્તુ છે કે હા આપણને ગરમી લાગે છે, હા આપણને ઠંડી લાગે છે, એ અનુભવ કરવાની વસ્તુ છે. તો વાયુ આપણે પકડી શકતા નથી, પવન આપણે પકડી શકતા નથી. તો પરમાત્મા કયા સ્વરૂપમાં છે આપણને ખબર નથી. તો ચોક્કસ આપણે સવારે પણ પરમાત્માને યાદ કરવા જોઈએ, બપોરે અથવા જમતી વખતે અને રાત્રે સૂતી વખતે પણ પરમાત્માને યાદ કરવા જોઈએ, નમસ્કાર કરવા જોઈએ, અહર્નિશ એનું સ્મરણ કરવું જોઈએ. ધન્યવાદ. નમસ્કાર. ભદ્રમ ભૂયાત. આપનો દિવસ મંગલમય હો.